આજરોજ સલાયા ખાતે એક ખૂબ સુંદર રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને આ સિરાજી કપ ટુર્નામેન્ટમાં આપ સૌ વચ્ચે મને અહીંયા આજ ઉપસ્થિત રહેવાની તક મળી છે, ત્યારે મારી સાથે અહીં ઉપસ્થિત ખંભાળિયા શહેર અધ્યક્ષ ભાઈ શ્રી અનિલભાઈ તન્ના, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન એવા શ્રી CR જાડેજા, કિસાન મોરચાના અધ્યક્ષ એવા શ્રી કિશોરસિંહભાઈ જાડેજા, તાલુકા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી ઘનશ્યામસિંહભાઈ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય એવા શ્રી સંજયભાઈ નકુમ, શ્રી હિતેશભાઈ પિંડારિયા, તાલુકા પંચાયત સદસ્ય એવા શ્રી ગેલુભાઈ જાડેજા, સલાયા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા ભાઈ શ્રી અમિતભાઈ તન્ના, સલાયાના પ્રભારી એવા ભાઈ શ્રી પરેશભાઈ કાનાણી, સલાયામાં મહામંત્રી એવા શ્રી પ્રદીપસિંહભાઈ જાડેજા, બાકી સર્વે અન્ય આગેવાનો એવા શ્રી પરબતભાઈ ભાદરકા, શ્રી ઇન્દ્રજીતભાઈ, શ્રી PM ભાઈ ગઢવી, ભાઈ શ્રી પપ્પુભાઈ ગઢવી, શ્રી બલ્લુભાઈ ગઢવી, શ્રી અશોકભાઈ કાનાણી, શ્રી ભીખુભાઈ જાડેજા, શ્રી દિલીપભાઈ હાથલિયા, શ્રી લાલજીભાઈ ભુવા, કાસમભાઈ ભૂત, શ્રી આદમભાઈ, મુખ્ય સર્વે આયોજકો એવા શ્રી સિદ્દીકભાઈ જસરાયા, શ્રી નજીરભાઈ, શ્રી તબરેજભાઈ, શ્રી રશીદભાઈ, અજીજભાઈ, શ્રી અસગરભાઈ, શ્રી હસનભાઈ, મુખ્ય આઈની શ્રી સાલુભાઈ, એ હમણાં જ આવ્યા સાલુભાઈ, એટલે લિસ્ટમાં નામ નથી, હજી 2-3 નામ રહી ગયા છે, પણ હવે બધાની અનુમતિથી આજની ફાઇનલની 2 ટીમ એવી કિરમાની કંચનપુર અને પ્રેમ 11 સલાયા ના સર્વે ટીમ મેમ્બર્સ, સર્વે આયોજકો, વોલન્ટિયર્સ અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત આપણા સ્થાનિક સર્વે આગેવાનો, સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે યુવા ભાઈઓ, બહેનો અને વાલી દીકરીઓ, સૌ પહેલા તો હું શ્રી સિદ્દીકભાઈને અને એમની સાથે જોડાયેલા તમામ આયોજક ભાઈઓને આ આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. યુવાનોને આ પ્રકારના મંચો આપણે આપતા રહે એ ખૂબ જ જરૂરી છે, અને દિશામાં આજે શ્રી સિદ્દીકભાઈએ અને એમની ટીમે જે આખું આ આયોજન કર્યું છે, અને ખૂબ ભવ્ય આયોજન છે. હું તમને સાચું કહું છું, મેં આવ્યા પહેલાં આટલું ભવ્ય આયોજન હશે એની અમને કોઈને કલ્પના નહોતી. તો હું વિશેષ અભિનંદન તમામ આયોજક ભાઈઓને આ તકે આપું છું, અને તમામ જે યુવાનોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધું છે. કેટલી ટીમે ભાગ લીધી? 64 ટીમે જે ભાગ લીધો એ 64 ટીમના સર્વે સભ્યોને પણ આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે હું હંમેશા એવું કહું છું કે તમને ફિટનેસ તરફ કોઈ જાગૃત કરતું હોય તો સ્પોર્ટ્સ કરે છે. તમે શારીરિક સુસજ્જતા તરફ જો જાગૃત થાઓ તો તમે કોઈ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા હો તો જ તમે જાગૃત થાઓ છો. બીજું
ફરીથી હસતા હસતા જીતવું બહુ સહેલું છે, પણ હસતા હસતા હારવું બહુ અઘરું છે. તો સ્પોર્ટ્સ તમને હસતા હસતા હારતા શીખડાવે છે, એ બહુ જરૂરી છે. એટલે ખેલદિલીની ભાવના, સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ, કોઈ પણ એક્ટિવિટી તમારામાં લઈ આવી શકે તો એ સ્પોર્ટ્સ છે. એટલે હું આ તકે જે 64 ટીમે ભાગ લીધો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બધી ટીમને ખબર હોય છે કે ફાઇનલી જીતશે એક જ, પણ જીતવું જરૂરી નથી. હું માનું છું રમવું જરૂરી છે. અને એ જજ્બો તમે બધાએ ખૂબ જ સરસ રીતે બુલંદ કર્યો છે. તો આ તકે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને યુથ જે છે, યુવાનો જે છે આજના સમયમાં, એમનામાં ખૂબ જ એનર્જી છે, એમનામાં ખૂબ જ વૈચારિક આજે ક્રાંતિ છે. અને એમના આ જ વિચારો અને એમની આ જ એનર્જી ક્યાંક સરસ રીતે પોઝિટિવલી ક્યાંક ચેનલાઇઝ થાય સારી રીતે, તો મને ખાતરી છે કે ભવિષ્યમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી વિકસિત ભારતની કલ્પના લઈને આગળ વધે છે. એમાં આપણે આપણા સમગ્ર ક્ષેત્રને, એટલે કે આપણું આખું ખંભાળિયા સલાયને મજબૂતીથી એ વિકસિત ભારતની પરિકલ્પનામાં તમે બધાય આટલા સક્ષમ છો કે એને જોડી શકો છો. એટલે આ તકે હું આપ સૌને અહીંયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણા યુવાનોમાં બધામાં શિક્ષણનો વ્યાપ વધે, એડ્યુકેશન, ભલે પછી તમે એને એક્સટર્નલી પરસ્યુ કરો પણ ચોક્કસ પરસ્યુ કરો, એવી હું આપ સૌને એક અપીલ કરું છું. બીજું, આપણા બધા યુવાનો વ્યસન મુક્ત રહે અને તંદુરસ્ત રહે, હેલ્ધી રહે, એવી પણ આ તકે એક બેન તરીકે આપ સૌને હું અહીં અપીલ કરું છું કે વ્યસન તરફ જે આપણા યુવાનો દિવસે દિવસે વળતા જાય છે, એના લીધે થઈને આપણા જ પરિવારો, આપણા જ જે ભાવિ પેઢી છે એનું આપણે જ નુકસાન કરીએ છીએ. તો વ્યસન મુક્ત આપણા યુવાનો રહે, વધુ શિક્ષણને ક્યાંક ભાર આપે અને દરેક યુવાને એક સ્પોર્ટ્સ એક્ટિવિટી લાઈફમાં પરસ્યુ કરવી જોઈએ. હું તમામ યુવાનોને કોઈને કોઈ સ્પોર્ટ્સ અડોપ્ટ કરે એવી પણ આ તકે એક અપીલ કરું છું. અને ક્રિકેટ તો સ્વાભાવિક રીતે આપણું ઓલ ટાઈમ ફેવરિટ એક સ્પોર્ટ છે અને એને ખૂબ ઉત્સાહથી તમે અહીંયા ભાગરૂપ રહી અને તમારી એક ફેવરિટ ગેમ છે એની પ્રતિથી અહીંથી ટીમ આવી હતી મારી સાંસદ ખેલ મહોત્સવમાં. ક્યાં ક્યાં સુધી પહોંચ્યા હતા? પણ મેં કીધું એમ, જીતવું જરૂરી નથી, રમવું જરૂરી છે. તો હું એ બદલે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આમનામ રમતા રહેજો, તમે ચોક્કસ જીતશો, એ વાતની પણ મને ખાતરી છે. એટલે જે રમે છે એ જ જીતે છે. તમે પહેલાથી હાર માની લ્યો કે આપણે તો આમાં જીતવાના જ નથી, તો કોઈ દિવસ આપણની જીત હાંસલ નથી થતી. એટલે રમવું જરૂરી છે. તો આવતા વર્ષે પણ જ્યારે સાંસદ ખેલ મહોત્સવનું આપણે બધા સાથે મળીને આયોજન કરીએ ફરીથી મોદી સાહેબના માર્ગદર્શનમાં, ત્યારે તમે ચોક્કસ ટીમ લઈને આવજો. મને ખાતરી છે કે આ વખતે તમે ઘણા બધા ક્વોલિફાઈંગ રાઉન્ડ્સમાં જીતશો. એટલે રમીએ તો જીતીએ, પ્રયત્ન કરીએ તો જીતીએ. અને અહીંયા એ જ જજ્બો સરસ રીતે તમે ખૂબ જ ઉજાગર કરો છો. ત્યારે મને આપ સૌ વચ્ચે આવી અને આજે ખૂબ જ આનંદ થયો. અને આ તમામ આયોજક ભાઈઓને હું અભિનંદન આપું છું. આ આયોજન કરતાંય તમારી આખી જે એક આખો ભાવ છે, આની પાછળનું આખું તમારું ઇમોશન છે કે યુવાનોને અમારે મંચ આપવું છે, એની પણ અમને પ્રતીતિ થાય છે. ત્યારે હું આપ સૌને વિશેષ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મેં કીધું એમ, આજ ગમે તે ટીમ જીતે, અંતે સ્પોર્ટ્સ જીતશે અને સ્પોર્ટ્સના માધ્યમથી ક્યાંક સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ જીતશે. તો આ સ્પિરિટ, આ જજ્બો હંમેશા આપણા વચ્ચે જીવિત રહે અને આપણે સૌ એક બની, મજબૂતીથી એક બની, સમરસ બની અને ક્યાંક આપણો દરેક પરિવાર પ્રગતિ કરે અને વિકસિત ભારતનો મજબૂત અંગ બને, એ પ્રકારની આપણે સૌ વ્યવસ્થા સુનિશ્ચિત કરીએ. ત્યારે આપ સૌને અભિવાદિત કરી ફરીથી આયોજકોને અભિનંદન પાઠવી અને એક વિશેષ અહીંયા મારે ઉલ્લેખ, અને મને લાગે છે આપણે બધાને તાલીઓથી વધાવી લેવા જોઈએ, કારણ કે સતત 22 દિવસ આ ટુર્નામેન્ટ ચાલી
એમાં જે ગ્રાઉન્ડ ઉપર સતત યોગદાન આપે છે એવા શ્રી અસલમભાઈ, શ્રી સલીમભાઈ ગજ્જન, શ્રી અમીનભાઈ, શ્રી હુસેનભાઈ, શ્રી બિલાલભાઈ અને શ્રી માયાભાઈ ગઢવી, આ તમામ ભાઈઓને એમના રાત દિવસ આ યોગદાન બદલ હું આવા આયોજનો ખૂબ રેગ્યુલરલી કરું છું, તમને બધાને ખબર છે. અને મને બધા ભાઈઓનો સહયોગ ના મળે તો આવું કોઈ આયોજન કરવા માટે હું એકલી સક્ષમ નથી. જે રાત દિવસ એક કરે છે એ ખૂબ મહત્વનું છે, કારણ કે જ્યારે તમે આવું આયોજન કરો ત્યારે ક્યાંક પ્રશ્નો આવતા હોય છે, રાત દિવસ ઉજાગરા કરવા પડતા હોય છે. એટલે મારી સાથે જે ભાઈઓ જોડાઈને મને મદદ કરે છે એમના વગર હું કોઈ દિવસ આ આયોજન કોઈ પણ આયોજન ના કરી શકું. તો અહીંયા પણ સતત 22 દિવસ આ બધા ભાઈઓએ જે યોગદાન આપ્યું છે એમને પણ આ તકે હું વિશેષ અભિનંદન પાઠવું છું. અને અહીંયા બે નામ, શ્રી જુનેશભાઈનું નામ ઉલ્લેખમાં રહી ગયું હતું અને શ્રી રજાકભાઈ, એમનો પણ અહીંયા આ તકે ઉપસ્થિતિની આપની વચ્ચે ઉલ્લેખ કરી. અને મેં કીધું એમ આ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ હંમેશા આપણા વચ્ચે જીવિત રહેવું જોઈએ. આપણે સૌ એક બની અને વિકસિત ભારતના મજબૂત અંગ સમરસ રીતે જાગૃત થઈને બનીએ. અને આવતીકાલનું ભવિષ્ય જ્યારે આપ સૌ યુવાનોનું આ દેશમાં હોય ત્યારે તમારા અધિકારો મુજબ, તમારા સપના મુજબના મંચો તમને હંમેશા મળતા રહે એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે જાગૃત રહી સમરસ રહીને સુનિશ્ચિત કરીએ. પુનઃ આપ સૌને અભિનંદન પાઠવી અભિવાદિત કરીને વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.